ટોટલી 12 વિદ્યાર્થીઓ આમાં આવી જશે। और जो नहीं हुआ वो नहीं होगा। जो कुछ हो चुका है उसे बदला नहीं जा सकता, और अब कभी जो नहीं हुआ वो होने वाला भी नहीं। जो कुछ होगा वो आपके साथ होगा और वो आपके द्वारा होगा, इसमें हमारा कोई योगदान नहीं। ये बात तो ये जिंदगी भर काम आवे કે તમે કારકિર્દીને 12માં થી પૂર્ણ વિરામ નથી કરવો, તમારે 12માં પછી સાચી કારકિર્દી શરૂ કરો, એટલે કે કોઈ સારો કોર્સ કરી અને જોબ શોધવા માટે માર્કેટમાં આવવાનું। તો ઘણા બધા કોર્સિસ છે, જીએચસીએલ નું ટ્રેનિંગ સેન્ટર વિક્ટરમાં છે, અહીંયા ઇન્ડોરામાં સેડીનું છે, જાફરાબાદમાં પણ જીએચસીએલ નું ટ્રેનિંગ સેન્ટર છે। તમારી કારકિર્દી આગળનું શું થશે એ આ 7 પેપર તમારા નક્કી કરશે। એટલે 7 પેપરને તમારા જેને જે વિષય છે એને ધ્યાનમાં રાખી હવે જેટલો સમય બાકી રહ્યો છે એનો મહત્તમ સદુપયોગ કરી અને સારામાં સારી કારકિર્દીમાં તમે પ્રવેશ મેળવી શકો। તમારી મનગમતી જે તે ક્ષેત્ર અહીંયા આવતા હોય એટલે ખ્યાલ છે કે મારે ફલાણી કોલેજમાં જોતું હતું ન મળ્યું એટલા માર્ક માટે રહી ગયો, આ વિષયમાં જોતું હતું ન મળ્યું આટલા માર્ક માટે રહી ગયો। એવું આપણે ન થાય, જે પસંદગીનો વિષય છે, પસંદગીની કોલેજો છે એમાં મળી જાય એ પ્રમાણેની તૈયારી કરી અને આગળ વધો। વાલીઓ પૂછવા આવે તો હું તો એમ જ કહું પહેલા તમારા છોકરાને કયા વિષયમાં રસ છે એમાં જવા દો। આપણી શાળાના સુપરવાઇઝર શ્રી વેકરિયા સાહેબ હાયર સેકન્ડરી સાથે તમને 1 વર્ષ સુધી સતત નિષ્ઠાપૂર્વક જે કામગીરી કરી છે એવા તમામ ગુરુજનો અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો 365 દિવસ સુધી જ્યારે આપણે સમગ્ર શાળા પ્રક્રિયા દરમિયાન શૈક્ષણિક કાર્ય કર્યું છે ત્યારે 12મા ધોરણનું વર્ષ એટલે બધા જ વિદ્યાર્થી માટે ખૂબ અતિ મહત્વનું વર્ષ હોય છે। માત્ર વિદ્યાર્થી માટે નહીં પણ આપણા પરિવાર માટે પણ આ વર્ષ એ મહત્વનું હોય છે। ઘરે કોઈ પ્રસંગ હોય, સામાજિક કાર્ય હોય, અન્ય ક્યાંય જગ્યાએ જવાનું થતું હોય તો પરિવારના સભ્યો તરત જ કહે છે ભાઈ અમારે બોર્ડમાં અમારું સંતાન છે, 12મું ધોરણ છે, 10મું ધોરણ છે, બોર્ડની એક્ઝામ છે, તૈયારીઓ કરે છે, શાળાએ જાવું, ટ્યુશનમાં જાવું, વાંચન કરે છે, એટલે અમે આવી શકવાના નથી। માત્ર તમારા માટે જ નહીં પણ તમારી ચિંતા સમગ્ર પરિવાર કરે છે, તમારા મમ્મી પપ્પા, તમારું આખું ફેમિલી જે કરે છે એની એક અપેક્ષા છે કે ભાઈ 12મા ધોરણની અંદર આપણું જ્યારે સંતાન હોય ત્યારે આ વિદ્યાર્થીઓ ઉજ્જવળ પરિણામ પ્રાપ્ત કરશે, સારા માર્ક લઈ આવશે। એક અપેક્ષા છે મા બાપને કે મારું સંતાન છે બોર્ડની અંદર ઉજ્જવળ પરિણામ પ્રાપ્ત કરશે, અને એ અપેક્ષા જ્યારે તમારી ઉપર એને ગળા સુધી જ્યારે વિશ્વાસ હોય ત્યારે એ અપેક્ષા તમારે એ સાર્થક કરીને બતાવવાની છે। આજે આ વિદાયના છેલ્લા દિવસે મેં કીધું 365 દિવસ આપણું 1 વર્ષ જ્યારે પૂરું થાય પણ શૈક્ષણિક કાર્યના ગાંધી સાહેબ આપણે 186 દિવસ થાય છે 24 તારીખ સુધીની અંદર। 25 તારીખે તમને એ 186 દિવસની અંદર 186 દિવસ આપણે શિક્ષણ કાર્યમાં ન પડ્યા હોય, તમે ગેરહાજર હોય, અમે રજા ઉપર હોય, કેટલાક સરકારી કાર્યક્રમો કરતા હોય તો આપણી પાસે ભણવા માટેના કમ્પ્લીટલી કહીએ તો 150 દિવસ અંદર આપણે જે શિક્ષણ કાર્ય કર્યું છે, આ 150 દિવસની અંદર આપણે જે શીખ્યા છે, જે વિષય શિક્ષકોએ પોતાની પૂરી મહેનત અને ધગતથી જે કાર્ય કર્યું છે અને એ તમારામાં જ્યારે એ એક ઠોકી બેસાડવાનો પ્રયાસ કર્યો છે કે ભાઈ કોઈ પણ સંજોગોમાં મારા વિદ્યાર્થીને આ પ્રશ્ન એ રીતે સમજાઈ જાય, એ પછી ગાંધી સાહેબ હોય, ગુજરિયા સાહેબ હોય, નિમાવત સાહેબ હોય, કાતરિયા સાહેબ, XYZ
તમામ વ્યક્તિઓએ કે વેકરિયા છે આ તમામ પ્રકારના પ્રયાસો કર્યા છે. અમારી મહેનત એવી રહી કે ભાઈ મારો વિદ્યાર્થી કોઈ પણ સંજોગોમાં બોર્ડની પરીક્ષાની અંદર 100% પરિણામ લાવવું જોઈએ. આ ગૌરવ અમને હોય. સ્વાભાવિક છે કે જ્યારે અમારા વિષયનું 100% પરિણામ આવતું હોય ને ત્યારે અમે કોલર ઊંચો કરી કે જો અમારા વિષયનું 100% પરિણામ આવ્યું છે. અને આ 365 દિવસ જ્યારે તમે ભણો છો એનો નિચોડનો સમય આજે 3 કલાક છે તમારી પાસે. કેટલી છે? 3 કલાક. અને આ 3 કલાકની અંદર તમે 365 દિવસ જે શીખ્યા છે એ કઈ રીતે તમે અંકિત કરવું એ તમારા ઉપર આધાર છે. અને 3 કલાક તમે જે પેપર લખો છો એનો જ્યારે અમે મૂલ્યાંકન કાર્ય જ્યારે પરીક્ષણ કાર્ય કરે છે ત્યારે 3 મિનિટની અંદર આ પેપર છે. કેટલી મિનિટમાં? 3 મિનિટની અંદર. હવે તમે વિચાર કરો કે આપણે 365 દિવસ શાળાની અંદર અભ્યાસ કર્યો, 3 કલાક પેપર લખ્યું અને આ 3 કલાક 365 દિવસના પેપરનું મૂલ્યાંકન 3 મિનિટની અંદર થાય તો તમને એક વિચાર જેવું છે કે આ પેપર આપણે બોર્ડ ઉપર ઘણી બધી આદર્શ પેપર ટાળો મૂકેલી છે. તમે દર વર્ષે આપણે ગ્રુપ રીડ અને દરેક શિક્ષકોએ તમારા વિષય સાથે સંકળાયેલા શિક્ષકોએ તમને પેપર ચાર શીખવાડી, મહત્વના મુદ્દાઓ શીખવાડ્યા, કઈ રીતે પેપર લખવું એ શીખવાડ્યું. તો આ 3 કલાકની અંદર ઉદય ખાસ ભાઈ જે વિદ્યાર્થીઓ હમણાં કીધું કે આપણે પાણી પીવા પણ ક્લાસની બહાર જવાનું નથી. અને 3 કલાકની અંદર 100% પેપર પૂર્ણ થાય. 100% આપણે પેપર લખીએ, એક પણ માર્ક છૂટી ન જાય. હું ઘણીવાર ક્લાસની અંદર કહું છું કે આપણે 89 માર્કનું પેપર લખ્યું તો આપણું મૂલ્યાંકન 89 માર્કમાંથી થવાનું છે, 90 માર્કમાંથી નથી થવાનું. તો આપણે 100% પેપર પૂરું થાય કે 3 કલાકની અંદર તમારો પ્રયાસ થયો છે. આજે જ્યારે શાળામાં આપ વિદાય લઈ રહ્યા છો ત્યારે સમગ્ર શાળા પરિવારથી તમારી પાસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. અમારી અપેક્ષાઓ તમારી પાસે ખૂબ ઘણી છે, તમારા પરિવારની પણ અપેક્ષાઓ તમારી પાસે ખૂબ ઘણી છે. આ 3 કલાક દરમિયાન તમે ખૂબ શાંતિપૂર્વક અને કોઈ પણ પ્રકારના ડર વગર નિર્ભયતાથી તમે જ્યારે પેપર આ લખવા જઈ રહ્યા છો ત્યારે સમગ્ર શાળા પરિવાર તમને શુભેચ્છાઓ તો આપે છે, સાથે કેટલીક સૂચનાઓ પણ આપું છું કે તમને એની જે રસીદ આપવામાં આવી છે એમાં 2 પ્રકારની સાઈડ તમને આવશે, એક આગળ અને પાછળ. બાકી પાછળની સાઈડની અંદર એની સૂચનાઓ આપેલી છે. કોઈ પણ પ્રકારની ગેરરીતિ આપણે કરવી નથી. આપણી મહેનતની જે વર્ષ દરમિયાન જે આપણે અભ્યાસ કર્યો છે એ જ વસ્તુ આપણે એ આપણા પેપરની અંદર મૂલ્યાંકન કરવાનું છે. બીજી બાબત કે રસીદ જે તમને આપી છે આ રસીદની તમે 2 ઝેરોક્ષ કરી રાખજો, જેથી કરીને કોઈ રસીદ જો કે બધા જ તમને મળી આખા આવો આવાય જોવો ને સાહેબ તમે પાછા.